એસિડિટીની દવા ગોળી કાં તો દેશી દવાઓ ખાઈ ખાઈને થાકી ગયા છો, તો શું તમે કદાચ એક વસ્તુ એસિડિટીનું જે મુખ્ય કારણ છે એ કદાચ તમને ખબર નથી. કારણ કે એસિડિટી થવાનું કારણ એક મુખ્ય કારણ એવું છે કે તમે જો તમારા જે જમવામાં તમે અનિયમિત હો. જેમ કે ઘણા લોકોને શું છે કે ઉપવાસ કરતા હોય, ઘણા લોકો શું કે ખાવામાં તકલીફ પડતી હોય. એક ટાઈમ કદાચ સાંજે ખાય, કદાચ ટાઈમ વગરનું ખાતા હોય. તો ખાવામાં જે આપણે જે જમીએ છીએ એમાં અનિયમિતતા વધારે હોય. તો એ પણ એક કારણ હોઈ શકે એસિડિટીનું. તો તમે આવજો આ સિચ્યુએશનમાંથી તમે પસાર થતા હોય, તમારા જમવામાં ડિસ્ટર્બ થતું હોય, તમે કદાચ કોઈ દિવસ ખાધું, કોઈ દિવસ ના ખાધું, તો પણ તમને એસિડિટી થવાના કારણ હોઈ શકે. અને એક વખત તો તમે જો આ પરિસ્થિતિમાં આવતા હોય તો તમે શું કરો કે સવારે થોડું ખાઓ, થોડું બપોરે ખાઓ, થોડું સાંજે ખાઓ, થોડું રાત્રે ખાઓ. એટલે જે બી જમવાનું તમારું છે એ થોડા 3-4 ભાગમાં ડિવાઈડ કરો તો ઘણી મહદઅંશે ઘણા લોકોને એસિડિટીમાં કેસોમાં ફાયદો થઈ શકે છે. એસિડ એટલે ખટ્ટા ખટ્ટા ઉડકાર આવવા, છાતીમાં બળતરા થવી વગેરે જેવા લક્ષણો આવી શકે છે. આ એક કારણ હોઈ શકે. જો તમે આ કન્ડિશનમાં આવતા હોય તો આ જમવાનું થોડું તમે ડિવાઈડ કરો તો તમને ફાયદો થવાની શક્યતા રહેલી છે.